હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે જે ગુજરાતની અંદર સામાન્ય વહીવટ વિભાગ જે છે એમના અંદાજપત્રીય માંગણીઓ દ્વારા ગૃહની અંદર એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો અને એની અંદર કહેવામાં આવ્યું હતું કે આવતા 10 વર્ષ માટે ભરતી કેલેન્ડર જે છે એ તૈયાર કરવામાં આવ્યું છે. તો એના વિશેની આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી આપણે જોવાના છે. વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરી શકો છો. તો જો એની અંદર કહેવામાં આવ્યું હતું કે આવતા 10 વર્ષની અંદર જે ભરતી કેલેન્ડર જે છે એ તૈયાર કરવામાં આવ્યું છે અને એના દ્વારા આવતા 10 વર્ષની અંદર 2,06,991 નવી જગ્યાઓ જે છે આ ભરતી કેલેન્ડર દ્વારા એ જગ્યાઓ જે છે એ ભરવામાં આવશે. તો રાજ્યની અંદર વિધાનસભા ગૃહની અંદર સામાન્ય વહીવટ વિભાગનું બજેટ જે છે એ રજૂ કરાયું હતું અને જેના ઉપર ચર્ચા દરમિયાન ચર્ચાઓ થઈ હતી, ગરમાગરમ ચર્ચાઓ થઈ હતી અને જેમાં સરકારની આલોચના પણ કરવામાં આવી હતી અને અંતે વર્ષ 2025-26ની સામાન્ય વહીવટ વિભાગના રૂપિયા 399.80 કરોડની માંગણીઓ વિધાનસભા ગૃહમાં પણ પસાર કરવામાં આવી હતી. અને આ ચર્ચાઓ દરમિયાન વિધાનસભામાં મુખ્યમંત્રી વતી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે તેના જવાબો પણ આપ્યા હતા અને રાજ્ય સરકારના વહીવટી વિભાગો હસ્તકના તમામ સર્વાંગની ભરતીના આયોજનના ભાગરૂપે સરકાર દ્વારા વર્ષ 2024થી 2023 સુધીના એટલે કે 10 વર્ષ માટે 10 વર્ષીય ભરતી કેલેન્ડર જે છે એ નિયત કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. જે અનુસાર આગામી 10 વર્ષમાં અંદાજે 2,06,991 જગ્યાઓ જે છે એ ભરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે અને મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના વહીવટમાં પારદર્શિતા સુચારુ સંચાલન માટે રાજ્ય સરકાર હંમેશા કટિબદ્ધ છે અને એટલે જ રાજ્યના લોકાભિમુખ વહીવટ માટે સરકાર દ્વારા સમયાંતરે વહીવટમાં સુધારો કરાય છે અને હાલમાં વિકસિત ભારત 2047ના લક્ષ્યને સિદ્ધ કરવા માટે ગુજરાત વિકાસની હરણફાળ કરી રહ્યું છે. આ વગેરે બધું આમાં કહેવામાં આવ્યું હતું અને આવતા 10 વર્ષની અંદર જે છે એ નવી 2,06,991 જગ્યાઓ જે છે ભરવા માટેની જે પ્રક્રિયા જે છે હાથ ધરવામાં આવી છે અને આ માટે સીધા સંવાદ માટે મુખ્યમંત્રી હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવશે એવું પણ આમાં કહેવામાં આવેલું છે. તો આપણે જે મેન મુદ્દો હતો કે આવતા 10 વર્ષની અંદર 2,06,991 જગ્યાઓ જે છે એ ભરવામાં આવી રહી છે. ઓકે, આ બાબતે તમારો કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટની અંદર જરૂર બતાવી શકો છો. ઓકે.